હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વ્હાઈટ આલુ બિરયાની બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં ડુંગળી લીધેલી છે, દહીં લીધેલું છે 1 કપ અને બટેકા લીધેલા છે અને આ રીતે મેં કટિંગ કરી લીધું છે. અને બાસમતી ચોખા લીધેલા છે 2 કપ. આદુ અને લસણની પેસ્ટ, વઘાર માટે આખું જીરું અને હિંગ, સ્વાદ અનુસાર મીઠું. અને આ વ્હાઈટ પુલાવ બિરયાની મસાલો આવે છે તે લીધેલો છે 1 ચમચી. 1 તીખી મિરચી. ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ, કિસમિસ અને અહીંયા મેં યલો ફૂડ કલર લીધેલો છે. બિરયાની છે એટલે આપણે એડ કરશું અને તમે સ્કીપ પણ કરી શકો છો. કોથમરી અને આ બિરિસ્તા માટે મેં ડુંગળી લીધેલી છે. આ રીતે આપણે એનું લાંબુ અને એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. બટેકા અને બિરિસ્તો બનાવવા માટે તેલ. આપણે અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે બટેકા અને ડુંગળીને તરી લેશું. તો આપણે ભાત માટે પાણી ગરમ થઈ ગયું છે તો થોડુંક મીઠું એડ કરશું આપણે આમાં. ત્યારબાદ આપણે બાસમતી ચોખા એડ કરી દઈશું. અને 2 થી 3 વખત મેં ધોઈ લીધા છે. ત્યારબાદ તમે તેલ કે ઘી કાંઈ પણ એડ કરી શકો છો. હું અહીંયા ઘી એડ કરું છું. 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી એડ કરેલું છે. અને અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બટેકા એડ કરી દઈશું. આપણે બટેકાને તરવાના છે જેથી ટેસ્ટ એકદમ સરસ આવે. તો આપણે અહીંયા ચોખા પાકી ગયા છે બિરયાની માટેના. એકદમ સરસ આપણે પાકી ગયા છે ચોખા. અને પાકી ગયા છે તો આપણે આને ઉતારી લેશું. ત્યારબાદ આપણે ડુંગળી તરી લેશું. તો આપણી ડુંગળી તૈયાર થઈ ગઈ છે તો આપણે આને ઉતારી લેશું. તો હવે આપણે બિરયાનીનો વઘાર કરીશું પણ આપણે આમાંથી થોડુંક તેલ કાઢી લેશું. જે આપણે બિરયાનીને દમ આપશું ત્યારે એમાં તેલ એડ કરશું. તો આપણે થોડુંક તેલ કાઢી લેશું. તો સૌપ્રથમ આપણે આખું જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ તીખી મિરચી એડ કરશું આપણે. ત્યારબાદ ડુંગળી એડ કરશું. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ એડ કરશું. કિસમિસ એડ કરશું, કાજુ, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અને ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ ફેટેલું દહીં એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દીધું છે.
અને થોડી કોથમરી એડ કરશું. ત્યારબાદ બટેકા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ભાત એડ કરશું. ત્યારબાદ યલો ફૂડ કલર એડ કરશું. અને થોડી કોથમરી એડ કરશું. આપણે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર દમ કરીશું. બિરયાની દમ થઈ ગઈ છે ને આપણે 5 મિનિટ આને ઠંડી કરેલી હતી. તો આપણે આને મિક્સ કરી લેશું. એકદમ સરસ આપણે દમ થઈ ગઈ છે. લાસ્ટમાં આપણે બિરિસ્તો એડ કરશું. તો આપણે આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું વ્હાઈટ આલુ બિરયાની. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.